વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ એક્ઝામને હવે 2 થી 3 દિવસો રહ્યા છે, બરાબર છે. સન્ડેના દિવસે એક્ઝામ છે. તો ફ્રેન્ડ્સ એક્ઝામ માટે અમુક ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, બરાબર છે. જે એક્ઝામમાં રિઝલ્ટ આવ્યા પછી ડિફરન્સ રહે છે. તો ફ્રેન્ડ્સ હાલમાં જેટલી બી કરંટ અફેર્સની વસ્તુઓ થઈ હોય, જે પોપ્યુલર હોય, બરાબર છે, જે ચર્ચામાં, એ વસ્તુઓ અચૂકથી ધ્યાનમાં દેખજો, બરાબર છે. એ વસ્તુઓ જ હોય છે મોસ્ટ ઓફ એક્ઝામમાં. બીજું શું કે હાલના જેટલા બી દિવસો ગયા, બરાબર છે. સપોઝ અત્યારે મે ચાલી રહ્યો છે, તો જાન્યુઆરીથી મે સુધીના જેટલા બી મહત્વના દિવસો છે એ બધા દિવસો દેખી લેવાના એકવાર, બરાબર છે. સેકન્ડ થિંગ કે જેટલા બી વૈજ્ઞાનિકો છે એમણે કઈ શોધ કરી, કાં તો કોઈને કોના નોબેલ પુરસ્કાર મળ્યો એ દેખી લેજો, બરાબર છે. પછી બંધારણના અગત્યના ક્વેશ્ચનો દેખી લેજો, બધા જે પૂછાતા હોય છે વારંગડી, એમાંથી જશે કોઈ રાષ્ટ્રીય, બરાબર છે. અને થર્ડ થિંગ કે ભાઈ હાલના રાજ્યના મુખ્યમંત્રીઓ કોણ છે, બધા રાજ્યના મુખ્યમંત્રીઓ આપણને ખબર હોવા જોઈએ, રાજ્યપાલ ખબર હોવા જોઈએ, બરાબર છે. હાલમાં કર્ણાટક ચર્ચામાં રહ્યું છે, તો કર્ણાટક વિશે અચૂકથી દેખજો. તો ફ્રેન્ડ્સ આજના ટોપિક પર જઈએ. આજનો ટોપિક છે ગુજરાત જીકે વિશે મહત્વના 20 ક્વેશ્ચન જે અવારનવાર એક્ઝામમાં પૂછાઈ ગયા છે. તો પહેલો ક્વેશ્ચન, કાઠિયાવાડના શાહજહાં તરીકે કોણ ઓળખાય છે? તો કાઠિયાવાડના શાહજહાં તરીકે મોરબીના વાઘજી 2, બરાબર છે. કાઠિયાવાડના શાહજહાં તરીકે મોરબીના વાઘજી 2 ઓળખાય છે, બરાબર છે. સેકન્ડ ક્વેશ્ચન, ગુપ્તકાળમાં ભુક્તિના વહીવટી વડાને શું કહેવામાં આવતા હતા? ગુપ્તકાળમાં ભુક્તિના વહીવટી વડાને શું કહેવામાં આવતા હતા? તો ભુક્તિ માને શું થાય? રાજ્ય, બરાબર. ભુક્તિ માને રાજ્ય. તો રાજ્યના વહીવટી વડાને શું કહેવામાં આવતા હતા ગુપ્તકાળમાં? ઉપારિકા, બરાબર. શું કહેવામાં આવતા? ઉપારિકા. થર્ડ ક્વેશ્ચન, વેદકાળની નદી વિસ્તારને કઈ આધુનિક નદી તરીકે ઓળખવામાં આવે છે? તો વેદકાળની નદી વિસ્તારને જેલમ નદી તરીકે ઓળખવામાં આવે છે. ફોર્થ ક્વેશ્ચન, કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો? કયા ગુપ્ત રાજાએ પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો? તો સમુદ્રગુપ્ત, બરાબર છે. સમુદ્રગુપ્તે પોતાના લેખ માટે અશોક સ્તંભનો ઉપયોગ કર્યો હતો. પાંચમો ક્વેશ્ચન, થિયોસોફિકલ સોસાયટીનો મુખ્ય મથક ક્યાં છે? થિયોસોફિકલ સોસાયટીનો મુખ્ય મથક ક્યાં છે? તો અડિયાર, બરાબર છે. ક્યાં છે? અડિયાર. સિક્સ્થ ક્વેશ્ચન, ગુપ્ત વંશ કોના અનુયાયી તરીકે જાણીતું હતું? ગુપ્ત વંશ કોના અનુયાયી તરીકે? તો ભાગવત સંપ્રદાય, બરાબર છે. ભાગવત સંપ્રદાયના અનુયાયી તરીકે જાણીતું છે. ગદર. સેવન્થ ક્વેશ્ચન, ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી? ગદર પાર્ટીની રચના ક્યાં કરવામાં આવી? તો ગદર પાર્ટીની રચના પેરિસમાં કરવામાં આવી, બરાબર છે ફ્રેન્ડ. એઇથ ક્વેશ્ચન, ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના, બરાબર છે. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? તો 1857માં, બરાબર છે. ભારતમાં સૌપ્રથમ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ? તો 1857માં. 10th ક્વેશ્ચન, ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ નિમાયું હતું? ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ નિમાયું? તો વોરન હેસ્ટિંગ, બરાબર છે. ભારતના પ્રથમ ગવર્નર જનરલ તરીકે વોરન હેસ્ટિંગ નિમાયા હતા. 11th ક્વેશ્ચન, ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો ભારત આવવાનો જળમાર્ગ વાસ્કો દા ગામાએ શોધ્યો હતો, બરાબર છે. 12th ક્વેશ્ચન, ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના કોના સમયમાં થઈ? ભારતમાં જાહેર બાંધકામ ખાતાની સ્થાપના ડેલહાઉસીના સમયમાં થઈ હતી. 13th ક્વેશ્ચન, દાંડી કૂચને મહાનિષ્ક્રમણ સાથે કોણે સરખાવ્યું છે? દાંડી કૂચને મહાભિનિષ્ક્રમણ સાથે કોણે સરખાવ્યું? તો મહાદેવભાઈ દેસાઈએ સરખાવ્યું છે, બરાબર છે. 14th ક્વેશ્ચન, સપુરગલનો અર્થ શું થાય? સપુરગલનો અર્થ શું છે? તો ભાડા રહિતની જમીન, બરાબર. સપુરગલનો અર્થ થાય ભાડા રહિતની જમીન. 15મો ક્વેશ્ચન, ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું હતું? ગુપ્ત વંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું? તો ચંદ્રગુપ્ત બે સૌરાષ્ટ્ર જીત્યું હતું. 16th ક્વેશ્ચન, સોંધાર નામની ખેતીવાડી લોન કોને લાગુ પાડી? સોંધાર નામની ખેતીવાડી લોન કોને લાગુ પાડી? તો મોહમ્મદ તગલકે, બરાબર છે. મોહમ્મદ તગલકે સોંધાર નામની ખેતીવાડી લોન લાગુ પાડી. 17th ક્વેશ્ચન, 5મી સદીના વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો 5મી સદીના વલ્લભી રાજ્યની સ્થાપના સેનાપતિ ભટ્ટારકે કરી હતી. કોણે કરી હતી? સેનાપતિ ભટ્ટારકે, બરાબર છે. 18th ક્વેશ્ચન, શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામયિકના તંત્રી હતા? શ્યામજી કૃષ્ણ વર્મા કયા સામયિકના તંત્રી હતા? તો ધ ઇન્ડિયન સોશિયલિસ્ટના તંત્રી હતા, બરાબર. શ્યામજી કૃષ્ણ વર્મા ધ ઇન્ડિયન સોશિયલિસ્ટના તંત્રી હતા. 19th ક્વેશ્ચન, ગ્રામદાનનો વિચાર કોણે આપેલો? ગ્રામદાનનો વિચાર કોણે આપેલો? તો વિનોબા ભાવે. કોણે આપેલો? વિનોબા ભાવે. અને 20મો ક્વેશ્ચન,
સંગમ યુગના મુખ્ય દેવ કોણ હતા? સંગમ યુગના મુખ્ય દેવ કોણ હતા? તો મુરુગન. બરાબર છે. સંગમ યુગના મુખ્ય દેવ કોણ? મુરુગન. બરાબર છે. હવે આજનો સવાલ છે, સપ્તાંગ સિદ્ધાંત શેનાથી સંબંધિત છે? બરાબર છે. સપ્તાંગ સિદ્ધાંત શેનાથી સંબંધિત છે? જે બી ફ્રેન્ડ્સ વિડીયો પૂરો દેખે એનો જવાબ અચૂકથી આપે. બરાબર, તમારા કમેન્ટની રાહ છે. તો ફ્રેન્ડ નેક્સ્ટ વિડીયો સાથે મળીશું.